પનીર નો ડિપાર્ટમેન્ટ આખું અલગ છે, હું ખીરું બનાવું. પનીર નો ડિપાર્ટમેન્ટ આખું અલગ છે, હું ખીરું બનાવું. लेकिन एक सेकंड પનીર બનતું જ નથી ભાઈ ભગવાન. પનીર બનતું જ નથી ભાઈ ભગવાન. ये क्या है? અંદરના દ્રશ્યો પણ તમને દેખાડવાના પ્રયાસ છે તે કરીશું. રાજકોટ શહેરમાં ફૂડ વિભાગ દ્વારા થોડા સમય પહેલા જ લાતી પ્લોટમાં આવેલું ફોર્ચ્યુન પનીરની જે ફેક્ટરી આવેલી છે તે સીલ કરવામાં આવી હતી. અહીંયાથી એનાલોગ પનીર છે તે બનાવવામાં આવતું હતું, પરંતુ ક્યાંક હવે રાજ્યમાં પણ તેને લઈને પ્રતિબંધ છે તે લગાવવામાં આવ્યો છે. તે છતાં છે તે અહીંયા આ પનીરનો જથ્થો છે તે બનાવવામાં આવી રહ્યો છે. જે અત્યારે અહીંયા દ્રશ્યો દેખાડી રહ્યા છે કે જે અહીંયાની જે બનાવવાની ફેક્ટરી આવેલી છે તે અંદરથી છે તે દરવાજો નથી ખોલી રહ્યા. આ દ્રશ્યો જે જોઈ શકાય છે કે અંદરની તરફ આ બનાવવામાં આવી રહી છે. સાથોસાથ જે રીતના અંદર આખું કારખાનું છે તે ધમધમી રહ્યું છે. અહીંયા ખીરું, અહીંયા પનીર તો બનતું જ નથી, કારણ કે એવી કોઈ પ્રોસેસ છે જ નહીં પનીર બનાવવાની. અત્યારે જે 25 તારીખે કારખાનું સીલ કર્યું હતું, પનીર માટે મને કાંઈ માહિતી ત્યારે હું બહાર ગામ આપી દો. એની વિશે મને કોઈ પ્રકારની માહિતી નથી. પનીર એટલે શું એ પેલા તો ખબર નથી, કારણ કે એમાં આવે ડુપ્લિકેટ આવે ઓરિજિનલ આવે એની મને જાણકારી નથી, કારણ કે અમે પનીર ખાતા નથી. પનીર અહીં બનતું જ નથી. ત્યારે હું અહીંયા આવ્યો 6 મહિના થયા ભગવાન. 6 મહિના પહેલા મને કોઈ પ્રકારની માહિતી નથી. 6 મહિના પહેલા હું બીજે જોબ પટાણું ખીરું બનાવું. કોર્પોરેશન વાળા તપાસ કરવા આવ્યા એના માટે તો માલિક ને મળો, કારણ કે એની પાસે માહિતી હોય, એ મને કઈ કહે નહીં, એ માલિક છે. કારણ કે કોર્પોરેશન વાળા અમને માહિતી છે કે અહીંયા આવ્યા હતા ચેક કરવા, ત્યારે તમે હતા. હું હતો પણ પછી બીજે દિવસે હું રજા ઉપર ગયો હતો. ત્યારે મને એમ કીધું ત્યારે પનીર હતું, ત્યારે ખબર નહીં મને કઈ. એ તો કહું છું, કારણ કે પનીર નું ડિપાર્ટમેન્ટ આખું અલગ છે, હું ખીરું બનાવું. ડિપાર્ટમેન્ટ કઈ જગ્યાએ છે? આમાંનામ જ છે, પણ મારું કામ આ છે, હું એમાં ક્યાંય ધ્યાન નથી. તમને અહીંયા બીજા ડિપાર્ટમેન્ટમાં કયા પ્રકારનું પનીર બનાવે છે? બીજા પનીર બનતું જ નથી ભાઈ ભગવાન. પનીર અહીંયા બનતું જ 6 નથી મહિના પહેલા પનીર તૈયાર લઈ આવેલું ભગવાન. 6 મહિનાથી હું અહીંયા આવ્યો છું. 6 મહિના પહેલા કહો છો કે અહીંયા પનીર જ નથી અને હવે કહો છો બીજા ડિપાર્ટમેન્ટમાં બને છે. અમારે બનતું નથી. અમારે અહીંયા પનીર બનતું જ નથી. તૈયાર લઈ આવીને વેચે છે એવું બની શકે. એના માટે માલિક ને મળો, કારણ કે ત્યાંથી લઈ આવતા હોય, હું કરતા હોય, મને કઈ ખબર. ફોર્ચ્યુન ઘરે હશે, એ આવશે 11 વાગ્યાની આસપાસ. તમને ખબર નથી સીલ કર્યું તો કોર્પોરેશને પનીર નાખી. ભાઈ માલિક છે, એ થોડો મને કઈ વાત કરે આમ થયું તો એમ થયું. આ જ કારખાનાને સીલ કરવામાં આવ્યું હતું ને ગઈકાલે જ છે તે એનાલોગ પનીર ઉપર પ્રતિબંધ છે તે લગાવવામાં આવ્યો છે. ત્યારે આ પ્રકારની જે કાર્યવાહી છે અત્યારે આરોગ્ય અધિકારીની ટીમ પણ અહીંયા પહોંચી છે. એક તરફ જે રીતના પરિપત્રની છે તે રાહ જોવાઈ રહી હોય તે પ્રકારનું પણ લાગી રહ્યું છે. ત્યારે જે આરોગ્ય અધિકારી છે તેમની સાથે વાત કરવાના પ્રયાસ છે તે કરીશું. આ બંધ હતું, તમે સીલ માર્યું હતું, તે છતાં ચાલુ છે, શું કહેશો? એ જે સીલ છે એ ખોલી આપવામાં આવેલું છે. એમની જે કન્ડિશન હોય, સોગંદનામું હોય, એમને ફાઇન ભરેલો હોય, ત્યાંથી આપણે ભૂતકાળમાં સેમ્પલ પણ લીધેલા છે. એનાલોગ પનીર ઉપર તો હવે પ્રતિબંધ આવી ગયો, તો હવે શું કાર્યવાહી? હવે આપ જાણો છો તે પ્રમાણે શુદ્ધ પનીર જે છે એ દૂધ અને દૂધની જે વસ્તુઓ છે એમાંથી જ બનાવેલું. કોઈ પણ બહારના કોઈ ફેટ કે એનો ઉપયોગ નહીં થઈ શકે. તો આ લોકો તો હજી એ પનીર બનાવી રહ્યા છે ને દરવાજો નથી ખોલી રહ્યા. તમે પહોંચ્યા તે છતાં તમે આવેલા ત્યારથી પણ દરવાજો નથી ખોલતા, તમે એમ જણાવ્યું છે. આ કેનું છે? આ કેની માલિકીનું છે? એ જ આપણે તપાસ કરશું આપણે અંદર જઈને બધી. રાજકોટના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વિક્રેતાઓ પોતાની ફેક્ટરી અંદરથી બંધ કરી રહ્યા છે, પરંતુ હવે રાજકોટની ટીમ પહોંચી છે. આ જે બાજુની અહીંયાથી ટેરેસ આવેલી છે ત્યાંથી આપણે નીચેની તરફ જાશું. હાલ અત્યારે જે જોઈ શકાય છે કે અહીંયા આ જે વિક્રેતાઓ છે તે નીચેની તરફ એનાલોગ પનીર એટલે કે જે પ્રતિબંધિત પનીર છે તે બનાવી રહ્યા છે, પરંતુ ક્યાંક જે દરવાજાઓ છે તે ખોલી નહોતા રહ્યા. હાલ અત્યારે અંદરના જે દ્રશ્યો છે તે દેખાડીશું. અધિકારી આવ્યા હોવા છતાં પણ આ લોકો છે તે અંદરની બાજુથી દરવાજા છે તે બંધ કરીને બેઠા છે. અંદરના દ્રશ્યો પણ તમને દેખાડવાના પ્રયાસ છે તે કરીશું. તે અત્યારે અહીંયા અંદરની તરફ પહોંચી છે. જે બાજુની મેળી આવેલી હતી તે ઉતરીને અંદરના દ્રશ્યો છે તે દેખાડીશું. આ જે પનીર છે, જે એનાલોગ પનીર અહીંયા બનાવવામાં છે તે આવી રહ્યું હતું. જોઈ શકાય છે કે આ પ્રકારે જે પનીર છે તે સમગ્ર રાજકોટ અને આજુબાજુના જે ગામડાઓ અને સૌરાષ્ટ્રના ઘણા ખરા જિલ્લાઓમાં પણ પહોંચાડવામાં છે તે આવી રહ્યું હતું. ફેક્ટરીના અંદરના દ્રશ્યો પણ દેખાડીશ અને આરોગ્ય અધિકારી સાથે પણ વાત છે તે કરીશું. આ જોઈ શકાય છે કે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે. હાલ અત્યારે જે આ ફેક્ટરી આવેલી હતી તેમાં ઘણો જથ્થો છે તે હોવાની પણ માહિતી છે તે
મળી રહી છે. જોઈ શકાય છે કે આ પ્રકારે અહીંયા આ ગંદકી છે, ગંદુ જે પાણી છે તે વાસ મારી રહ્યું છે, ને અહીંયાથી આ પાણી છે તે મળી આવ્યું છે. જે પ્રકારે અહીંયા લોકોના સ્વાસ્થ્ય સાથે છે તે ચેડા કરવામાં આવતા હતા. આજે જોઈ શકાય છે, પાછળના દ્રશ્યો પણ દેખાડીશ કે અહીંયા જે મોસ્ટ મોટી ફેક્ટરી છે તે આવેલી છે, ચારે તરફ છે તે માત્ર ગંદકી છે, અને જે અંદર કર્મચારીઓ કામ કરતા હતા તે આ સીડીઓ છે તે ચડીને અહીંયાથી પાછળની તરફ ભાગ્યા હતા. પરંતુ ક્યાંક હવે રાજકોટની ટીમ છે તે બાજુના ટેરેસ ઉપરથી અહીંયા અંદર છે તે ફેક્ટરીમાં પ્રવેશી હતી, અને જે આમનો પર્દાફાશ છે તે કરવામાં આવ્યો છે. એનાલોક પનીરને લઈને પ્રતિબંધ આવતાની સાથે જ છે તે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા છે તે મળી રહ્યો છે. પરંતુ ક્યાંક બીજી તરફના દ્રશ્યો પણ દેખાડીશું અને આરોગ્ય અધિકારી સાથે પણ વાત છે તે કરીશું. જોઈ શકાય છે કે હાલ અત્યારે પનીરના નમૂનાઓ છે તે અહીંયાથી લેવામાં આવ્યા છે. ખૂબ જ મોટા પ્રમાણમાં જથ્થો છે તે પનીરનો મળી આવ્યો છે. એ જથ્થાને લઈને પણ ક્યાંક અલગ અલગ જે ફ્રીજો છે તેમાં રાખવામાં આવ્યો છે. આ જથ્થો જોઈ શકાય છે, ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રતિબંધિત જથ્થો છે જે અહીંયા રાખવામાં આવ્યો હતો. પરંતુ ક્યાંક જે કહીએ કે અત્યાર સુધી આ ફેક્ટરીને એક વખત સીલ પણ કરવામાં આવી હતી, તો આ ફેક્ટરી છે તે ચાલુ શા માટે હતી તેને લઈને પણ એક સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે. જે અલગ અલગ ફેક્ટરીના દરવાજાઓ છે તેને તપાસવામાં છે તે અત્યારે આવી રહ્યા છે. આ આરોગ્ય જે અધિકારી પહોંચ્યા છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું. હાલ અત્યારે આરોગ્ય અધિકારી તપાસી રહ્યા છે કે જે જથ્થો છે તે કેટલા સમયથી અહીંયા રાખવામાં આવ્યો હતો. આ જે અંદર કર્મચારી કામ કરતા હતા, તમે પહોંચ્યા ત્યાં તે લોકો ભાગ્યા છે, શું કહેશો? અંદર છે ને કર્મચારી છે અહીંયા. તો દરવાજો શા માટે નહોતા ખોલતા? દરવાજો નહોતા ખોલતા લોકો, અંદર મીડિયાની ટીમ પ્રવેશીને દરવાજો. આટલા બધા લોકોને જોઈ અમે તો પછી આવ્યા છીએ. તમારે જે લોકોએ કદાચ વધારે ખખડાવેલું હોય ને ડરી ગયા હોય, મતલબ ડરના કારણે, તો એને એ ડર નહોતો કે રાજકોટ વાસીઓને આ પ્રકારે એનાલોક પનીરનું જે પીરસતા હતા જે છે એકારે કોઈ પણ જનસમૂહ આવે એના માટે એ લોકોએ વાત કરી કે ભાઈ આટલા બધા લોકોને જોઈને એટલે ખોલતું નથી. શું કાર્યવાહી કરવામાં આવશે? પ્રતિબંધિત જથ્થો આપણે એનાલોગ અત્યારે આપણને વસ્તુઓ મળેલ છે જે જથ્થો છે અહીંયા એનાલોક પનીર આપણે જોઈએ છીએ, તપાસ કરીએ છીએ. જે એમના માલિક છે ને એ નથી, હવે કર્મચારી છે. આ બધા કર્મચારી જ છે. હજી ચોક્કસથી જો માલિક આવીએ જ છે તે અહીંયા કાર્યવાહી છે તે કરવામાં આવશે. તે પ્રકારે આરોગ્ય અધિકારી છે તે રટણ કરી રહ્યા છે. પરંતુ ક્યાંક મીડિયાની ટીમે છે તે પર્દાફાશ કર્યો છે ને બીજી અગાસી પરથી અંદર આવીને અહીંયા જે એનાલોક પનીરનો જથ્થો હતો તે જે ફેક્ટરી હતી તેને ખોલી છે, અને ત્યારબાદ છે તે અધિકારીઓ અંદર આવ્યા હતા. સીલ 1.5 મહિના પહેલા થયું હતું, બરાબર છે. ત્યારે શેના માટે હતું કે ત્યારે સીલ એટલા માટે થયું હતું કે પનીર ઉપર ક્યાંય બ્રાન્ડ નહોતું લખ્યું કે ભાઈ એક્સપાયરી, કારણ કે બન્યું હોય ને આવ્યું હોય ત્યારે સ્ટીકર મારવાનું ભૂલાઈ ગયું હતું, સ્ટીકર પ્રિન્ટમાં હતા. બસ એના માટે જ સાહેબે અમને ઉલ્લેખ કર્યો હતો કે ભાઈ આ તમારું પનીર જે છે તમે જે પણ વેચો એ તમારે જે છે એ તમારે બ્રાન્ડ સાથે મારવાનું. ઓરિજિનલ પેનર કરીને વેચતા હતા એવું થયું ને? સોરી, ના, એના લોકો અલગ રીતના. ના, હું તમને એ જ કહું છું, સીલ શેના માટે કર્યું કે તમે સ્ટીકર મારો એક્સપાયરી ડેટ ને મેન્યુફેક્ચરિંગ ડેટ કે કેટલા દિવસ ચાલે આપણું પનીર, બસ એ જ નહોતું. એનાલોગ પનીર હવે સરકારે બંધ કર્યું છે, તો શું કહેશો? એ તો કાલથી જ બંધ કર્યું, એ તો બહુ સારું કર્યું છે. બરાબર, અત્યાર સુધી કારણ કે એમાં એવું હોય, ફરમાન એવું હોય કે હું ન આવું, કોઈ અનનોન પર્સન આવી જાય, બરાબર છે, અને 2-3 વસ્તુ જે છે કાંઈ પણ લઈ જાય ફેક્ટરીમાંથી. આરોગ્ય અધિકારી નથી, આરોગ્ય અધિકારી મને ખબર નથી આવ્યા છે. ના, હાલ્યો, આરોગ્ય અધિકારી છે જ નહીં. આરોગ્ય અધિકારી મને ખ્યાલ જ નથી આમાં ક્યાં છે. હાજી, ઈ મને ખ્યાલ નથી ઈ ક્યાંથી પનીર જુનાગઢ થી આવે પણ ક્યાંય છે જ નહીં. 40-50 કિલો. હાજી, પેકિંગ આયા થતું છે. હાજી, એફએસએસઆઈના નિયમના પ્રમાણે. ના, આયા નથી બનતું, ક્યાંય નુકસાન નથી થતું. આ એનાલોગ પનીર વેજીટેબલ ઓઇલ થી બને છે. કોનું? રાજ્ય સરકાર ખોટી તમે કયો એનાલોગ પનીર ગઈકાલે રાતના સરકારશ્રીએ કીધું કે હવે કાલથી બંધ થઈ જશે, બરાબર છે. એ પહેલા એવું નહોતું કીધું કે કાલથી બંધ થઈ જશે, બરાબર. બધાએ તમારે ન્યૂઝમાં આવી ગયું. હવે સાહેબે શું કામ કેવું પડ્યું કે એનાલોગ પનીર તમારે બંધ કરો? ઈ છે ચીઝ છે, ખાલી પનીર નહીં.
ઇવન ચીઝ એ બંધ થઈ જશે, જે કે મોટી કંપનીઓ બનાવે છે કે બટર બનાવે છે અમુક કંપનીઓ, એના લોકોની જેટલી પણ વસ્તુ છે બધી બંધ થઈ જશે. ફ્રીજની અંદર મોટા પ્રમાણમાં ચીઝનો જથ્થો છે, એના લોકો ચીઝ નહોતો મળ્યો. સોરી, મોટા પ્રમાણમાં એના લોકો ચીઝનો જથ્થો છે, દૂધ છે, અહીં બનાવવામાં આવતું હતું. ચીઝ છે જ નહીં અમારી આગળ. ડેરીઓને બતાવવાનું. ના 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 ના, ખાલી પનીર જ છે. કુણાલભાઈ, તમારું અંદરનું જે ફ્રીજ છે હાજી. એમાં મિલ્ક પ્રોડક્ટ પડી છે, હાજી. ઈ શેના માટે હતી? પીવા માટે હતી ખાલી? શેનું મિલ્ક પ્રોડક્ટ? ત્યાં અંદર જે મિલ્ક પ્રોડક્ટ પડી છે એ શું છે? તમે કઈ પ્રોડક્શન નથી કરતા? ના, અમે પ્રોડક્શન નથી તો કરતા. તમારા અંદર ફ્રીજમાં મિલ્ક પ્રોડક્ટ કેમ પડી છે? તો કઈ મિલ્ક પ્રોડક્ટ? ત્યાં પનીર ત્યાં હા, તો ઈ વેચી છે, લઈને વેચી નહીં, છે. નહીં, તમે બનાવવા માટે તમારી ફ્રીજની અંદર પડી છે, તમે જુઓ. નથી, ઈ દૂધ દહીં છે, દહીં છે સાહેબ, ઈ દહીં છે. હા, પણ દહીં તો વેચી છે, પણ દહીં નથી. હા, દહીં વેચી છે ને, ઈ દહીંની જ પ્રોડક્ટ છે, ઈ એના લોક નથી, મિલ્ક પ્રોડક્ટ. આજે પનીર છે. હાજી 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 હાલો, હા એક મિનિટ, મને પોલીસ વાળો બોલાવે. ત્યારે જોવાનું રહેશે આ પ્રકારે રાજકોટ વાસીઓને કહીએ કે જે પ્રતિબંધિત પનીરનો જથ્થો છે, એના લોક પનીરનો, તે જે રીતના બનાવતા વિક્રેતાઓને ત્યાં હવે ફૂડ વિભાગ દ્વારા કે આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવે છે.